વડોદરા ખાતે સ્મશાનોનું ખાનગીકરણ કરાતા વિવાદ ઉછળ્યો છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં સ્મશાનોનું ખાનગીકરણ કરાતા વિવાદ ઉછળ્યો છે। વડોદરા ખાતે 31 સ્મશાનોનું ખાનગીકરણ કરાતા વિવાદ ઉછળ્યો। છાણી સ્મશાનમાં લાકડાઓના વિતરણ મુદ્દે ગેરવર્તન સામે આવ્યું છે, ત્યારે ભાજપના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી સર્જાઈ। લોકસેવા સંસ્થાઓના દાનલાયક લાકડા વિતરણ પર વિવાદ સર્જાયો છે, ત્યારે બીજી જગ્યાએ લાકડા આપવાના આરોપ સાથે રાજકીય દાવપેચ રચાયો છે। સ્મશાન વહીવટ પર ભાજપે કોંગ્રેસના વર્તનનો આક્ષેપ કર્યો। આ સાથે જ ખાનગીકરણના નિર્ણય મામલે અરસપરસ ઉગ્ર પ્રતિક્રિયા સામે આવી। સમાચાર વડોદરાથી, જ્યાં 31 સ્મશાનોનું ખાનગીકરણને લઈ વિવાદ ઉછળ્યો છે। છાણી સ્મશાનમાં લાકડાઓના વિતરણ મુદ્દે ગેરવર્તન સામે આવ્યું છે, ત્યારે બીજી જગ્યાએ લાકડા આપવાના આરોપ સાથે રાજકીય દાવપેચ જોવા મળ્યો। સ્મશાન નથી, અમે એને મંદિરની જેમ સાચવીએ છીએ। સમાજના છોકરાઓ પણ દર રવિવારે ધોવા આવે છે। સંપૂર્ણ વ્યવસ્થા અમે અહીંયા મફત ને ફ્રીમાં, કારણ કે આ અંતિમ સંસ્કારમાં બધા જ લોકો આવવાના, કરોડપતિ બી આવવાના, રોડપતિ બી આવવાના, અને આ કામ અમે લોકોએ વર્ષોથી ઉપાડેલું છે। કોંગ્રેસના કોર્પોરેટરો ગઈકાલે આવ્યા હતા, ત્યાર પહેલાં કોર્પોરેશને 31 સ્મશાનો વહીવટ આપવાનું લઈ લેવાનું નક્કી કર્યું। તો અમારે બોર્ડ માર્યું, ભાઈ કંઈ વાંધો નહીં, લઈ લો। કોન્ટ્રાક્ટર અહીં આવી ગયો, કોન્ટ્રાક્ટરે 25 દિવસથી કામ કરે છે। લાકડા બધું અમારું જ છે, છેલ્લા દાડાની કીટ લાકડા અમે કોઈ વાપરવી, અમને કશું નથી। ગઈકાલે અમે કમિટીવાળા બધા અહીંયા બેઠા હતા કે ભાઈ આ લાકડા કીટ બધું આપણું મફત વાપરે છે, પૈસા તો કોન્ટ્રાક્ટર લઈ જવાનો। તો મેં કહું આપણે એવું કામ પ્રજાના પૈસાનું આપણને પાપ લાગે। બધા ભેગા થઈને કે આપણે લાકડા જે છે 3-4 હજારમાં આજુબાજુ ગામના સ્મશાનોની અંદર આપણે દાન કરીએ। કોઈ તમારી જોડે 1 રૂપિયો બી માગે તો તમે અમને ફોન કરજો। કોઈને રૂપિયો આપવાના ખાલી એક અફવા ફેલાવવામાં આવી છે। બીજી વસ્તુ, ગઈકાલે જે ચર્ચા થઈ એના પ્રમાણે કે ભાઈ છાણી ગામની બહારના ગામડાઓની બોડીઓ અહીંયા કરી, કોઈ ગામડાની બોડીઓ લાવવા માટેની કોઈ વાત થઈ નથી। એ ખાલી એક વાત છે। છાણી ગામનો વિસ્તાર મોટો થઈ ગયો છે, આજુબાજુ સોસાયટીઓ ડેવલપ થઈ છે, મોટા સ્મશાનની જરૂર છે। છાણી ગામની આજુબાજુની સોસાયટીઓને છાણી સ્મશાનની અંદર સ્મશાન યાત્રા માટેની મંજૂરી આપી છે। એના સિવાય કોર્પોરેશને બીજી કોઈ આજુબાજુના વિસ્તારના લોકોને મંજૂરી આપી નથી। એની સાથે સાથે ગઈકાલે જે પ્રોબ્લેમ થયો, જે વાત થઈ છે, ગઈકાલે બપોરથી છાણી સ્મશાનમાંથી લાકડાના ટ્રેક્ટરો આજુબાજુના ગામડાની અંદર લઈ જવામાં આવ્યા। એ અમારા ધ્યાનમાં, એટલે હું, મારા સાથી કોર્પોરેટર જા દેસાઈ, પુષ્પાબેન વાઘેલા, અમીબેન રાત, અમે 4 સ્થળ પર ગયા। ત્યાં આગળ સ્થળ પર ગયા તો અમે પૂછ્યું કે ભાઈ આ તમે લાકડા કઈ લઈ જાઓ? તો કે અમે આજોડ સ્મશાનમાં લઈ જઈએ। તમે તો ભાઈ કોણે કીધું? આ તો છાણી ગામના લાકડા છે, તમારે લઈ જવાની કઈ જરૂર છે? એટલે એમને કીધું કે ભાઈ અમને ધર્માદા ટ્રસ્ટ તરફથી સતીશભાઈએ કીધેલું છે। એટલે એમને સતીશભાઈને ત્યાં બોલાય, એટલે અમે સતીશભાઈને એવું કીધું કે ભાઈ છાણી ગામના લોકો જ્યારે આગળ સ્મશાન યાત્રામાં આવતા હતા, તો દરેક સ્મશાન યાત્રાની અંદર લોકો ફૂલની પાકડીને પૈસા લખાવે છે। વિષય એ છે કે લાકડા બીજા ગામના સ્મશાનમાં જતા હતા, એને રોકવા બાબતે આ વિરોધ હતો। અમારા કાઉન્સિલરની માંગણી એટલી હતી કે ભાઈ આ લાકડા છાણી ગામના લોકો માટે અહીંયા જ રહી, અને ટ્રસ્ટીઓની એવી માંગણી જીદ હતી કે અમારા લાકડા અમે કેમ કોર્પોરેશને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટરને આપીએ, અમારા લાકડા છે અમે અમારી મરજી પ્રમાણે બીજા સ્મશાનોમાં દાન આપી દઈશું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના 31 સ્મશાનોને ખાનગીકરણ કરવાના વાતથી જ કહી શકાય કે વિવાદ જે છે તે હવે વકરી રહ્યો છે। આ વિવાદ વધતા હવે ઉકળતા ચરુની જેમ આ વિવાદ જે છે તે સામે આવી રહ્યો છે। મહત્વની વાત છે કે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા છાણી સ્મશાનને લઈને હવે આ વિવાદ જે છે તે ખાનગીકરણ પર સ્થગિત થયો છે, અને કહી શકાય કે હવે આ ખાનગીકરણ સંસ્થાઓને આપતાની સાથે જ કહી શકાય કે હવે ગ્રામજનો તેમજ ભાજપના જ પૂર્વ ચેરમેન સતીશ પટેલ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ વડોદરા શહેરનું છાણી વિસ્તારનું આ સ્મશાન જે છે કે જેને ખાનગી સંસ્થાઓને આપતા જે ધર્માદા સંસ્થા હતી, જે ગ્રામજનો દ્વારા ચલાવવામાં આવતી હતી, તે સંસ્થાઓના જે તમામ લાકડાઓ જે છે તેઓ હવે ગરીબના આજુબાજુ વિસ્તારના ગામડાઓ જે છે તે ગામડાઓને આપવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે। હાલમાં જોઈ રહ્યા છો મહાનગરપાલિકા દ્વારા
અહીંયા જાહેર સૂચના જે છે તે આપી દેવામાં આવી છે કે સ્મશાન ગૃહમાં મૃતકના અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહના લાકડા, છાણા, ઘાસના પૂડા તેમજ આખરી સામાન વગેરેનો સામાન જે છે તે વિના મૂલ્યે આપવામાં આવશે. બીજી તરફ વાત કરીએ તો સતીશ પટેલનો આક્ષેપ છે કે જે રીતે આ ખાનગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં સંસ્થાઓ દ્વારા યોગ્ય જાળવણી જે છે તે નથી કરવામાં આવતી. હાલમાં આપ જોઈ રહ્યા છો કે છાણી સ્મશાન જે છે કે સ્મશાનની વર્ષોથી કહી શકાય કે જાળવણી અને સાર સંભાળની જે કાર્ય છે તે ગ્રામજનો દ્વારા અને ધર્માદા સંસ્થા જે છે તે દ્વારા કરવામાં આવતી હતી. આ સ્મશાનને દર રવિવારે કહી શકાય કે ગ્રામના યુવાનો દ્વારા સાફ સફાઈ તેમજ ધોવાનું કામ જે છે તે યુવાનો કરતા હતા. ત્યારે આ સમગ્ર મામલાને લઈને હવે ઉગ્ર રજૂઆત જે છે તે કરવામાં આવી રહી છે. મુખ્યત્વે વાત કરીએ તો પૂર્વ ચેરમેને આ તમામ ધર્માદા સંસ્થાના લાકડાઓ જે છે કે જે સ્મશાનોના ઉપયોગમાં કે અર્થીના સામાનમાં ઉપયોગમાં લેવાતા જે અગ્નિ સંસ્કાર માટે વપરાતા લાકડાઓ જે છે તે આ ખાનગી સંસ્થા દ્વારા ધર્માદા સંસ્થાના લાકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનું સીધું જે કહી શકાય કે હિસાબ છે તે મહાનગરપાલિકાની અંદર આપવામાં આવે છે. એટલે કે કોન્ટ્રાક્ટરો દ્વારા સીધો જ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેનો વિરોધ જે છે તે ધર્માદા સંસ્થા તેમજ ગ્રામજનો અને પૂર્વ ભાજપના ચેરમેન સતીશ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઈને કહી શકાય કે ગત રાત્રે કોંગ્રેસના 2 કાઉન્સિલરો અહીંયા આવ્યા હતા અને જેને લઈને આ સમગ્ર વિવાદને ઉકળતા ચરૂની જેમ ચગ્યો હતો. ખાસ કરીને કોંગ્રેસનો આક્ષેપ છે કે જો ધર્માદા સંસ્થા કે આ તમામ ખાનગી ગ્રામજનોનો લાકડાઓ હોય તો આનો હિસાબ આપવામાં આવે. પરંતુ મુખ્યત્વે વાત કરીએ તો હાલમાં તો બંને બાજુ એક તરફી વિવાદ સર્જાયો છે. મુખ્ય કારણ છે કે ખાનગી સંસ્થાઓને આપવામાં આવેલું આ ખાનગીકરણ તે ખોટું છે. સંસ્થા કહી શકાય કે યોગ્ય સુવિધા જે છે તે આપવામાં નિષ્ફળ નીવડી છે, જેની વાત જે છે તે મંતવ્યો દ્વારા અગાઉ પણ આપને દેખાડવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે હવે છાણી સ્મશાનની અત્યારે ગેરવર્તણૂક જે થઈ રહી છે, સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી જે આ તમામ જે સુવિધા જે છે તે હવે ધર્માદા સંસ્થા દ્વારા બંધ કરવામાં આવી છે અને સીધું જ પાલિકાના હસ્તક આપેલા ઇજાદારોને સોંપી દેવામાં આવ્યું છે. સંસ્થા હવે કઈ રીતે કાર્યવાહી કરશે, પરંતુ ક્યાંક તો ક્યાંક વડોદરા શહેરના મહાનગરપાલિકા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, ખાનગીકરણ કરવામાં આવ્યું છે, એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે, હવે આ એજન્સીઓ યોગ્ય કામગીરી નથી કરે તેવા અવાજો અગાઉ પણ ઉઠ્યા છે. ત્યારે ફરી એકવાર છાણી સ્મશાનનો વિવાદ ઉકળ્યો છે. બંને ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે આ વિવાદને લઈને ઉકળતા ચરૂની જેમ બબાલ થઈ હતી. રાત્રે ઝપાઝપી પણ સર્જાઈ છે. મુખ્ય એક જ વસ્તુ થઈ છે કે મહાનગરપાલિકા દ્વારા જે ગેરવર્તણૂકનો વહીવટ કરવામાં આવ્યો છે તેમાં કોંગ્રેસના કાઉન્સિલરો અને ભાજપના પૂર્વ ચેરમેનનો પણ સખત વિરોધ જોવા મળ્યો છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.